અને ઇતિહાસનો થપ્પો મારીને ગયા અને વચન પણ આપ્યું કે આ શૂરવીરોની યાદમાં દોંડિયાપુરાના વીર રાજા રૂપસિંહ નાયકના નામથી દાંડિયા પ્રાથમિક શાળાનું નામ બદલીને રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા કરવામાં આવશે. બીજી એક જાહેરાત એમણે કરી કે જોડિયા પરમેશ્વર જોડિયા કાળિયા નાયક જેમની વડેકના વતની હતા, વડેકની પ્રાથમિક શાળાનું નામ બદલીને સંત જોડિયા પરમેશ્વર પ્રાથમિક શાળા કરીશું. મિત્રો, એ વચન તો પૂરું કર્યું. તેની સાથે ત્યાં એ બંને સ્કૂલો પર, એમની જન્મભૂમિ બંને સ્કૂલો પર સરકારશ્રી તરફથી એમના બંને પુરુષોના પ્રતિમાઓનું અનાવરણ વડાપ્રધાન થયા પછી કાકરોલિયાથી કર્યું. એ આપણા માટે ખૂબ નસીબી કહેવાય. આજ સુધીની ઇતિહાસની અંદર જો આપણી લીટી લખાવવાની શરૂઆત થઈ હોય તો આવા કોઈ વિરલ પુરુષના હાથે આપણા ઇતિહાસને ઉજાગર થયો, દેશ અને દુનિયામાં આપણે પ્રચારિત થયા. પણ આજે નાયક સમાજની દશા હજુ સામાજિક રીતે આપણે નાયક સમાજ હજુ સામાજિક તાકાત નથી. મિત્રો, એક હાકલ થાય અને આખી દુનિયાનો નાયક એક જગ્યાએ ભેગો થાય એને સામાજિક એકતા કહેવાય, એને સામાજિક તાકાત કહેવાય. હજુ આપણી સામાજિક એકતા નથી. બીજી આપણી શૈક્ષણિક તાકાત નથી. આપણે શિક્ષણમાં પણ ઝીરો છે. કોઈ આપણો આઈપીએસ છે, આઈએસ છે નથી, શિક્ષણ નથી, ડોક્ટર નથી, વકીલ નથી, એન્જિનિયર નથી. એટલે આપણે ક્યાં છીએ? એમાં ઝીરોમાં છીએ. એટલે શિક્ષણમાં પણ આપણે ઝીરો છીએ. બીજી બાજુ 182 સાહેબ પાર્ટીમાંથી આવ્યા છો, યાદ કરાવજો. 182 ગાંધીનગરમાં 182 ધારાસભ્ય બેઠા, એમાં નાયક ખરો ને આપણો? તો પણ આપણે જીરામાં મીંડામાં છીએ. તેવી જ રીતે કોઈ ઉદ્યોગપતિ કોઈ નાયક સમાજમાંથી હોય, કોઈ કરોડપતિ હોય, એમાં પણ કોઈ ફેક્ટરીનો માલિક આજ સુધી નાયક નથી. એમાં પણ જીરો છે. મિત્રો, આપણા અહીંયા સંત મહાત્માઓ બેઠા એમાં 1813 થી અમારા પાલના પરગણું કહેવાયેલું. રૂપા તારી હોળ છે મટીઓ હવેલીના, જમણી બુજ પર હાથ રાખવા જેવો હવેલીના ચોક મરેલો. રૂપા તું તો બાર્યો ભગંબાનું ધોણું નોણું રૂપા નો માનું રે. ભારત દેશની અંદર પ્રથમ અંગ્રેજો સામે બુલંદ બંધ પુકારનાર વીર રાજા રૂપસિંહ નાયક. એના પછી તો બધાય નીકળ્યા. દાદાભાઈ નવરોજી નીકળ્યા, ગુરુ ગોવિંદસિંહ નીકળ્યા, ઝોશીજી રોણી નીકળ્યા. તે બધી પણ પહેલો ચીલો પાડવા વાળો આ મહાપુરુષ અને એને પગલે પાછળથી ચાલેલા આજે એ નાયક બાકા થતો અમે તો હમણાંમાં હોઈએ ત્યારે અમારો નાયક સાહેબ બોલાય ગાંધીનગરમાં નહીં, દિલ્હીમાં નહીં, તાલુકામાં નહીં, જિલ્લામાં નહીં, ગામમાં સરપંચ હોતી બનવા દેતા. આ નાયક સાહેબ બનશે ક્યારે? અમને મારે તો જીવે નથી જવાનું. હું હજુ 47 વર્ષ સુધી જીવવાનો છું, તે પણ કહી દઉં. પણ નાયક સાહેબ સરપંચ, નાયક સાહેબ ધારાસભ્ય, નાયક સાહેબ આજે નંબર પડવા દેતા, તમે બી ઘર જતા. આપણા ઇતિહાસકાર અરુણભાઈ વાઘેલાએ અને ગૂગલ પર મૂક્યું છે વીર રાજા રૂપસિંહ નાયકનો ઇતિહાસ. તમામ ગૂગલ વાપરે છે. એટલું તો પૂછી જવો, ભારત દેશમાં આઝાદી હોની આવી? આઝાદી નાયકના ખૂનથી આવી. નાયક આઝાદી પામવા માટે એને તો ફોસીને મોચડે લટક્યો, કેટલાકને મારી નાખ્યા. અને આઝાદી મળ્યા પછી રૂપસિંહ નાયક પરિવારને તો પાછળથી ત્યાં જણા પતાવી દીધા. નીલા ભીમાભાઈ, આ રૂપસિંહ નાયકનો પરિવાર પુલીમાં રહે છે એ વાતની ખબર પડી તો પાછળથી ઠાકોર મંગાઈ પતાવે જ. હજુ આપણે ભેગા નહીં થતા. આપણે આંગળી ઘોકી જવો, કોકને ટીકી આંગળી, કોકને અંગૂઠો ઘોકી જવો, એમ હોંભે વાળો દુશ્મન મરે નહીં. એક ઘોકી જોશો તેરથી મેળ પડે. આ પોંછને ભેગા કરીને આદમી પડે, દાદા કુખડી એટલે હીટ ફૂટી જાય. આ નાયકની પડેલી ની વેઠાઈ ગયા. હાલો ખરા 13 મેળ પડશે.
કોમથી રાજ લેવાનું હતું તો આપણ વાળાને અગર કર્યા એ વાતની ખબર ને, બરાબર? તે આપણે અંગોઠે રાજ લેવાનું તો આપણને પાછા રખાતું હોય તો આપણે હું વિચારો જરા, કારણ કે શિક્ષણમાં 0 પોઈન્ટ મંત્રી સાહેબે કીધું વનવાસથી મોકલતા બધા જ જાય ભાગમાં ખેતી કરવા, અહીંથી તોતડી લઈને જાય તો અહીં દાખલ કરાવે, 2 ચોપડી છોરું ભણે એટલે પાછા લઈને આવે. ઓ ભાઈ, અમે તો 1 રૂપિયાથી શરૂઆત કરી છે. વીર રાજા રૂપસિંહ નાયક ભવન મોંઢિયા બાદ છાત્રાલયો અને ગરીબ જે ભાઈ ભાગમાં જાય તેનો છોકરો ભણાવવાનું હુકમ હાવ કરીએ છીએ. અમે કોલેજ તો કરી, મારી 52 વર્ષની ઉંમરે કોલેજ કરી સાહેબ, 4થું નપાસનો મારો અભ્યાસ થતો, પણ ડોક્ટર બાબા આંબેડકર યુનિવર્સિટીની અંદર કોલેજ કરી 4 વર્ષ. હો, તમારા થોડા છોકરી ભણ્યા હોય, કદાચ 4થું 5થું હોય ને આજને તબક્કે તમે કોલેજ કરાવી હોય તો તેની હોય ચેષ્ટા કરેલી છે. પણ શિક્ષણ અગર બીજું નહીં ચલાવે, તમે એમના એમ જ અંગોઠા સાંભળે છો તો પાછળ હમણાં તો હજુ નાયકો એમ કે તમને ખબર પડે કઈ ગયેલો બે હવા કે નાયક ને ફળીએ એમ ની કેતા આવ્યા, આપણને નાયકો ને ફળીએ જાય ગયેલો બે હવા એમ કે કોનો હટાડવાની છે તો તમને નાયકા કરી દીધા, નાયકડા કર્યા, નાયકો કરી નાખ્યો. એ બધું વધારાનું ત્યાંથી વધતું આવ્યું. આપણે તો નાયક છીએ, સમજી ગયા? નાયક એટલે પ્રથમ માણસ, સેનાનું નેતૃત્વ કરવા વાળો એ જ નાયક છે મિત્રો. બિહારમાંથી બહાર નીકળ્યા એટલે 12,000 માણસોની ઉપર નેતૃત્વ કરતા હતા, આગેવાની, સેના નાયક. राता लंगोटा ने राती बागड़ियों बांधेला सभी नदी ओरले किनारे किया, रातिया 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 करते रातिया रातिया करते रात छवा एम किया. चारों ना पड़ी गया बेटा है ते इंजोड़े इंजोई ले ने की इंजोड़ू लावी इंजोई ले एम ते माजी इंजोड़ू હતું તો જેલી ચારો ના જોવા. અને બીજા અમારે હીરાભાઈ જેવું પૂછ્યું મારી શું કરે એમ કે ચારો ના પડી ગયા બેટા એમ. કોણ પડ્યા? તે કે નદી ની પરલી ઠેડે એમ. તે હું શું કરે ત્યારે કે હું જવા વાળો કીધું ઈંજોડું લાવીને જોઈ લીધી એમ, તે ઈંજોડે આવીને જોવું એમ. તે પાયલી કોણ પડી? નદી ની પરલી ઠેડે અન જોવે એમ આપણને દિશા સૂચક થયેલી છે કે જેમ રામ કૃષ્ણ વરાહ વામન મહસ કશ નરસિંહ કપિલદેવ મનુ આટલા બધા ભગવાનો ટોપલા ભરી ભરીને આ મહારાજો આપણને આલતી અને એના નામના પાઠ પાડી પાડીને આપણે દાડી રોજ માલદારે થવા. મેં હું કબીર સાહેબ ને દાડી રોજ પ્રાર્થના કરું જરી અમાર હમરપા ગમે વેળા વાળગેલા, સમજી ગયા? 2 પડીનો હેઠળ ફરે એટલો આવ્યા મઈ 5મું ફેરવ્યું ને એમને 4 હેઠળ ફરે. આ તાલુકા જિલ્લા વાળા સાહેબ આયા ને એ બધા 4 વ્હીલો में આયા, આપણે બધા 2 વ્હીલો में. તે 5મું મઈ ફેરવે 4 હેઠળ ફરે. સમજ્યા કે જો ભગવાન અવતરે ને પૈસા પડે તો આવ્યા મોદીજી ને એ વાતની ખાતરી કરાવું. પૈસા કો પડે મંદિર માં નહીં, મસ્જિદ માં નહીં, પૈસા કો પડે ગાંધીનગર માં પૈસા પડે. આપણે મહેનત કરીએ ને એ મહામહિમ રાષ્ટ્રપતિના હું સૌને વિનંતી કરું છું કે એમને ખૂબ યાદ કરીએ. આવા સમાજના અનેક વખત જનજાગૃતિ અભિયાનો થાય છે, એની અંદર આપ સૌ કદાચ ન પણ અવાતું હોય ન હોય તો સમાજના અંદર આવું જરૂર છે. ક્યાંક સમાજ પાછળ પડતો હોય તો એકમેકની વાત સાંભળવા માટે પણ જરૂરી છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સહકાર મોદી સાહેબના કહેવા પ્રમાણે આપ સૌ આવ્યા છે. બીજું હું એક હૃદયપૂર્વક મારા ગામ તેજગઢની અંદર અને મારા નાયક સમાજ આપ સૌનો સ્ટેજ પર બેઠેલા આજુબાજુ ગામમાંથી પધારેલા એવા નાયક સમાજ સ્ટેજ પર બેઠેલાઓનો હું હૃદયપૂર્વક આ નાયક સમાજ વતી ખૂબ ખૂબ વંદન કરું છું, સ્વાગત કરું છું. સાથે સાથે રાજેન્દ્રભાઈ મોહનસિંહભાઈ રાઠવા સાહેબ જેઓ ધારાસભ્ય શ્રી, તેઓએ પણ આપણા માટે સાહસિક અને પરાક્રમી થાય છે.
નાયક એટલે સંચાલન કરતા સદીઓથી જંગલમાં વિકસિત અને વિચારથી વિશેષ વ્યક્તિઓનો સામૂહિક અને નાયક સમાજ છે. નાયક સમાજ પાસે રહેલી શક્તિ, સમજણ અને સમૂહ ભાવના સમાજને નવો રાહ ચીંધે છે. સમાજમાં વ્યાપેલી ભક્તિને અન્ય સમાજ સાથે મેળવી સાધ્યું છે, જે રાષ્ટ્રના સમરસતાના સંકલ્પને સિદ્ધ કરવા અગ્રેસર બની રહેશે. આજના સામાજિક સંમેલન દ્વારા વ્યક્તિ વિકાસ, સમાજ વિકાસથી લઈને રાષ્ટ્ર વિકાસ તરફના પ્રયાણને વધુ વેગ મળે એ અપેક્ષિત છે. સામાજિક સંમેલનના બંધુત્વ, આત્મીયતા, પરવરની ભાવના પવિત્ર બનવાનું માધ્યમ હોય છે. નાયક શબ્દ અતિ આર્ય પરંપરાનો શબ્દ છે. નાયક એટલે કે મુખ્ય એવો જે આગેવાન કહેવાય એને નાયક કહેવામાં આવે છે. સામાજિક વિકાસમાં અને સ્થિરતાના નાયક સમાજની વિશેષ ભૂમિકામાં આવશ્યકતા છે. આજે નાયક સમાજ સંઘર્ષ, શિક્ષણ અને સંસ્કારની સભ્યતાથી સુખી સાધન સંપન્નની દિશામાં પૂર્ણ થઈ રહ્યો છે. નાયક સમાજના મારા આજનો આ નાયક સમાજનો જનજાતિ સંમેલન તેજગઢ મુકામે આ તેજગઢની પવિત્ર ભૂમિ પર જ્યારે યોજાયું છે ત્યારે આ સમાજના પ્રમુખ ભાઈ દલપતભાઈ, મંત્રી હીરાભાઈ, સોમદાસ મહારાજ, અમરેશભાઈ, રણજીતભાઈ, માનસિંહભાઈ અને મંચ પર બિરાજમાન આપણા છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના એવા જ મારા સાથી છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ દલપતભાઈ, મંત્રી શ્રી હીરાભાઈ, ચિમનભાઈ, ચંદુભાઈ, સુનિલભાઈ, આ સ્ટેજ ઉપર અમારા બલસિંહ સાહેબ, પાછળ જેન્દુભાઈ શિક્ષક શ્રી, છોટાઉદેપુર એપીએમસી ના ચેરમેન એવા મુકેશભાઈ પટેલ સાહેબ, અમારા છોટાઉદેપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એવા કાળુભાઈ, છોટાઉદેપુર તાલુકા પંચાયતના જનતા પાર્ટી દરેક સમાજ સુધી પહોંચે એની જવાબદારી એ હાલના તબક્કે મારી છે. અને એ માટે જ્યારે કાળુભાઈએ મને વાત કરી કે આ રીતે તેજગઢની અંદર અમારા નાયક સમાજનું સંમેલન છે, તો મેં કીધું કે આપણે જરૂરથી એ સંમેલનની અંદર ભાગ લઈ અને મારા જે વિચારો છે એ પણ આપને મૂકીશું.